સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા કે જેઓએ ખાણ ખનીજ બાદ હોસ્પિટલ વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન હોસ્પિટલમાં અનેક ગંભીર ક્ષતિઓ પણ મળી આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। નિયમ ભંગ મળતા નાયબ કલેક્ટરે સોનોગ્રાફી મશીન સીલ કર્યું છે। બીજી તરફ સોનોગ્રાફી રૂમનો એક દરવાજો સીધો જ ઓપરેશન થિયેટર તરફ જતો હોવાની વાત એ સામે આવતાની સાથે તત્કાલે ઓપરેશન થિયેટર સોનોગ્રાફી રૂમ પણ સીલ મારી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની મોટી કાર્યવાહી સામે આવી છે। પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ચોટીલાની અંદર મોટી કાર્યવાહી હાથ ધરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા કે જેઓએ ખાણ ખનીજ બાદ હોસ્પિટલ વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। ચોટીલાની સત્યજીવન હોસ્પિટલની અંદર પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ મોટી કાર્યવાહી હાથ ધરી હોવાના સમાચાર મળી રહ્યા છે। નિયમ ભંગ મળતા નાયબ કલેક્ટરે સોનોગ્રાફી મશીન સીલ કર્યું છે અને સાથે જ કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન હોસ્પિટલમાં અનેક ગંભીર ક્ષતિઓ પણ મળી આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। જો કે બીજી તરફ સોનોગ્રાફી વિભાગમાં કોઈ ક્વોલિફાઈડ ઓપરેટર ન હોવાની વાત પણ ત્યાં સામે આવી હોતા તત્કાલે હોસ્પિટલના તમામ મશીનો સીલ કરાયા। હોસ્પિટલની અંદર સીસીટીવી ફૂટેજ એટલે કે સીસીટીવી કેમેરા ન હોવાની પણ વાત એ સામે આવી છે। બીજી તરફ સોનોગ્રાફી રૂમનો એક દરવાજો સીધો જ ઓપરેશન થિયેટર તરફ જતો હોવાની વાત એ સામે આવતાની સાથે તત્કાલે ઓપરેશન થિયેટર સોનોગ્રાફી રૂમ પણ સીલ મારી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। રહેણાંક વિસ્તારની અંદર આ હોસ્પિટલ ચાલતું હોવાના પણ સમાચાર મળતા તત્કાલ તેની લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથે જ હોસ્પિટલની અંદરથી એક્સપાયર થઈ ગયેલી દવાઓ પણ મળી આવતા એચ.ટી. મકવાણા અને તેમની ટીમે તત્કાલ આ હોસ્પિટલની સામે કાર્યવાહી કરી છે। બીજી તરફ અત્યાર સુધી એચ.ટી. મકવાણાએ તેમના વિસ્તારની અંદર ખાણ ખનીજ વિભાગના એ માફિયાઓ ઉપર તવાઈ બોલતા જોવા મળ્યા હતા। જો કે હવે તત્કાલ એ તેમના જ વિસ્તાર ચોટીલાની સત્યજીવન હોસ્પિટલ કે જ્યાં એ આ પ્રકારના કૃત્યો ચાલતા હોવાની તેમને સમાચારો મળ્યા અને તેમને એ બાતમીના આધારે તેમને સીધી તેમની ટીમની સાથે કાર્યવાહી કરી। કાર્યવાહીને દરમિયાન આ સૌથી મોટા તપાસ દરમિયાન ખુલાસાઓ થયા। જે પણ આ આખી ઘટનાને લઈ એક કાર્યવાહી કરવામાં આવી છે। મશીનો સીલ કરવામાં આવ્યા છે। ડોક્ટરની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ કાર્યવાહી હાથ ધરતાની સાથે જ ચોટીલાના એ વિસ્તાર અને સાથે જ ચોટીલા પ્રાંત અધિકારીના વિસ્તારની અંદર આવતા ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના એ ડોક્ટરો અત્યારે ફફડાટમાં મુકાયા છે। કેમ કે પ્રાંત અધિકારી અત્યાર સુધી ખાણ ખનીજ વિભાગના માફિયાઓ પર કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે હોસ્પિટલ માફિયાઓ પર પણ તેમને કાર્યવાહીની શરૂઆત કરી છે। શું કહ્યું પ્રાંત અધિકારીએ, સાંભળો એ પણ। આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ ગગા ગોજિયા રહે રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે। આ હોસ્પિટલની અંદર જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડૉક્ટર ગૌતમ ગવાણિયા અને ડૉક્ટર ભવદીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકર્ડ આધારિત સામે આવેલ છે। આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ એફ જે ભરવામાં આવે છે એ ફોર્મ એફની અંદર છે એ ડૉક્ટરના પોતાનું નામ પોતાના રજિસ્ટ્રેશન નંબર અને જે ગાયનેકોલોજીસ્ટની જે સહી હોવી જોઈએ એ મળી આવેલી નથી। તેમજ જે પીસીપીએનડીટી એક્ટ છે એ એક્ટની અંદર સેક્શન 4ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કન્ડિશનની અંદર પ્રી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે। પણ એ સેક્શન 4નું પાલન કરેલું હોય એવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકર્ડ આધારિત જણાતું નથી। સાથે સાથે ફોર્મ બીની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે દર્શાવવામાં આવેલી નથી। તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે એમાં ડૉક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને
જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટસ વેલ બીઇંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે. ખરેખર કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી. સોનોગ્રાફી જે મશીન રાખવામાં આવેલ છે એ મશીનની જે દરવાજો છે, દરવાજો એ અને ઓપરેશન થિયેટર ઓટીનો દરવાજો છે એ કનેક્ટેડ છે. તો એ કયા કારણોસર એ કનેક્ટેડ છે એના પણ કોઈ પુરાવા નથી. ખાસ ગંભીર ગેરરીતિ એ છે કે આ હોસ્પિટલની અંદર એક પણ સીસીટીવી કેમેરો રાખવામાં આવેલ નથી. તેમજ આ બંને ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર ગૌતમ ગવાણિયા અને ડૉક્ટર ગઢવી અહીંયા આવી અને સોનોગ્રાફી કરતા હોય તેના પણ કોઈ આધાર પુરાવા તેઓના જે હાજરીના રજિસ્ટર હોય છે, પછી સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ, સ્ટાફ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી. સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાંકની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે. ઘણી બધી એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી આવેલી છે. દર્દીને કયા ડૉક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે, રિફર કરવામાં આવેલ છે, એના માટેના જે રેફરન્સ સ્લીપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી. આમ ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનું જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાથે સાથે જે પણ રેકર્ડ ઉપલબ્ધ છે એ તમામ રેકર્ડને પણ જપ્ત કરવામાં આવેલ છે.